સુરેન્દ્રનગરમાં કન્યા કેળવણીને લઈને અનોખો પ્રયાસ હાથ ધરાયો છે। ક્ષત્રિય સમાજના યુવકે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે આવેલા ચાંદલાની રકમ કન્યા કેળવણી મંડળને અર્પણ કરી। 2.13 લાખ જેટલી ચાંદલાની રકમ ક્ષત્રિય સમાજ મહિલા કેળવણી મંડળને અર્પણ કરાઈ છે। હાલ 200 થી વધુ દીકરીઓ કેળવણી મંડળમાં રહી અને અભ્યાસ કરી રહી છે। નાનભાઈ પરમાર દ્વારા સમાજમાં નવતર અને પ્રેરણાદાયી પ્રયાસ હાથ ધરાયો છે। તેમજ લગ્ન દરમિયાન અન્ય ખોટા ખર્ચ ટાળી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવાની પણ અપીલ કરી છે। નાનુભા કેશુભા પરમાર એમનો સમગ્ર પરિવાર હમણાં એમના દીકરીબાનો જ્યારે લગ્ન હતો ત્યારે મને મળીને સામેથી એમને વિચાર આવ્યો કે ભાઈ મારા લગ્નમાં જે પણ દીકરીબાનો ચાંદલો આવે માને કન્યા કેળવણીમાં મારે આનો ડોનેશન આપી દેવું છે। તેના અનુસંધાને આજ સ્પેશિયલ એમનો સમગ્ર પરિવાર અહીંયા છાત્રાલયમાં રૂબરૂ આવી અને અમારી આ કન્યા છાત્રાલયને સાહેબ રાજપૂત સમાજની કન્યા છાત્રાને સમાજમાં એક નવો ચીલો પાડી અને એમના દીકરીબાના લગ્નમાં જે આવ્યા 2,13,000 રૂપિયા ચાંદલો ખુદ અહીંયા એના સમગ્ર પરિવાર આવીને આપી ગયો છે। પરમાર પરિવારના નાનભા કેશુભા પરમાર જે એમના દીકરીબાના લગ્ન પ્રસંગ હોય અને જે ચાંદાની રકમ આવી તે અમારા બધા દીકરીઓને એના કન્યા કેળવણીમાં ઉપયોગમાં આવે એ હેતુથી અમારી કન્યા છાત્રાલયમાં ભેટ સ્વરૂપે 2,13,000 જેવી રકમ અમને અર્પણ કરી ગયા છે। ખરેખર આ એક સમાજને પ્રેરણારૂપી છે। દરેક સમાજમાં જો આવું આ ઉપયોગી કાર્ય દીકરીઓ માટે કરે તો આપણા સમાજમાં ઘણા આગળ આવી જાય।